હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના 6:30 વાગ્યા છે અને પીકુ મમ્મી ઉઠી ગઈ છે અને અપ્પીને બધા ઊંઘ્યા. પીકુ, વિશાલ ને અપ્પી. તો ગાઈસ આજ તો વહેલું જવાનું હોય કેમ કે આપણે એક્ઝામ છે અને મહેંદીનો ઓર્ડર છે. તો પહેલાં આપણે મહેંદી મૂકવા જઈશું, પછી એક્ઝામ આપવા જઈશું. તો ગાઈસ ચલો બતાવો. મમ્મી છે ને ચા મૂકતી હતી, તો દૂધની બરણી લઈને જઈએ. તો ગાઈસ મમ્મીએ ચા મૂકી દીધો. બરણી હવે હા આ બરણી રેડવાનું. તો આપણે મહેંદીના કોનને બધું તૈયાર કરી લીધું. તો જો બતાવો ગાઈસ, આપણે એક બોક્સ અને બીજા બેગમાં પડ્યા ગાઈસ અરે. તો આપણે 2 બોક્સ જેટલા કોન હોય એટલે બોક્સ વગરના અને બોક્સવાળા. તો ગાઈસ આટલા કોન લીધા હા, એટલે પપ્પા મૂકવા આવવાના. એટલે હવે જશું આપણે પેલા ચા પી લઈએ. તો આપણે ચા પી લઈએ. તો આજે બિસ્કિટ છે, પાર્લેજી અને રોટલી. તો ગાઈસ આપણે બંને ખાશું, પાર્લે અને રોટલી, જેમ કે પછી મોડા ભૂખ લાગશે અને આપણાથી સહન નહીં થાય. ચલો ગાઈસ ચા પી લઈએ હવે. તો ગાઈસ હું તો તૈયાર થઈ ગઈ છું ને હવે મહેંદી મૂકવા જાઉં અને આગળનો વ્લોગ પીકુ ઉતારશે, પણ હવે ખબર નહીં ઉતારે નહીં કેમ કે હાલ તો ઊંઘી તો મેં કીધું તો ઉતારક ના ઉતારક, આપણે તો ઉતારવાના છીએ. તો આપણે જઈએ તો મળશું સાંજે. તો ગાઈસ બધા જમી રહ્યા છે અને હવે અમારે પણ જમવાનું છે. તો આજે બધા છે બટાકાનું શાક પણ જમી લઉં અને ભાતો ગોદડો લઈને આવો. આપણે મારે પપ્પા જમવાનું છે. તો ગાઈસ આપણે હવે જમી લઈએ. પછી આજે જોઈને હા મહેંદી પડવા છે અમારા ગામમાં જ, પછી આવીને ખાશે અમે ખાઈ લે. ગાઈસ મેં તો જમી લીધું હો, પપ્પા જમો હો. હવે આપણે જે ગોદડા પાછળ તો ગાઈસ હવે નેહાન અને પપ્પા લેવા ગયા હો. આપણે હવે છે ઘરમાં, મમ્મી દવા કરે છે. ગાઈસ મારે નંબર આવ્યો તો કે ભોલામાં અને મને રિસિપ્ટ મળી ગઈ છે. આઈડી મારી રિસિપ્ટ. અને હું ખાતા પાતા દીધી નારો ભજ નહીં થાતો, વાતો કરો બે જ્યાં તો હા ને મારે લાવતા નહીં, જલ્દી કરો. તો ગાઈસ પપ્પા ને મમ્મી 2 મોડા પડે. ગાઈસ નેહા આવી ગઈ છે અને હવે એને ખાવાનું છે. પપ્પા લઈને આવ્યા ગમે મહેંદી પાડવા. ચેલાને મહેંદી પાડી? કાલાલ છે. કાલાલ પાડી ચેલા? હા પાડી ચેલા? 2 જણા પાડી. હવે ખાવું ખાઈ લડો તા. હું રોટલી ઠરવા તે પણ યાદ આવ્યું નહીં પપ્પા લેવા ગયા. તો આગળનો વ્લોગ તો પીકુએ ઉતાર્યો હતો અને હવે આપણો વારો આવ્યો હતો. તો હું પહેલાં 6:30 વાગે ઉઠી અને પછી તૈયાર થઈને 7 વાગે પહોંચી જઈ પાટણ અને ત્યાં મહેંદી મૂકી અને 12:30 વાગે ફ્રી થઈને પાછી એક્ઝામ આપવા ગઈ. એક્ઝામ આપીને આવીને ઘરે અને પાછો ગામમાંથી ફોન આવ્યો કે મહેંદી મૂકવા. તે પાછો ફરીથી પીકુએ વ્લોગ ઉતાર્યો અને ગામમાં જઈ અને પછી ગામમાં પાછી 2 જણને મહેંદી મૂકી અને હવે ફરીથી હવે પીકુને મહેંદી મૂકવાની છે. તો પાછી ફરીથી તૈયારીઓ ચાલુ કરી મહેંદીની. તો ગાઈસ ચલો આજ તો હું તમને બતાવું જે કાલનો પેસ્ટ બનાવ્યો હતો ને એ આજ ખોલવાનો. તો આપણે ચલો ચાલુ કરીએ. તો હવે આપણે આ ડબ્બો ખોલી દઈએ. તો જો મસ્ત મસ્ત બતાવો જો કેવું થઈ ગયું. તો આ કલર નીકળ્યો મહેંદીથી અને આપણે આને મિક્સ કરવાનું. તો પાણી તો લાવ્યા નહીં હું, તો આને આ રીતે મિક્સ કરવાનું. તો ગાઈસ આમાં આપણે પાણી રેડીએ. તો બહુ નહીં રેડવાનું, થોડું જ રેડવાનું. તો આ રીતની મહેંદી બની જોઈએ. બની પડે. તો પીકુની મહેંદી ઓલમોસ્ટ પતી ગઈ છે ગાઈસ. જેવો મસ્ત મહેંદી મૂકી હશે. તો બ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ. બાય બાય.